તો એક કોમેન્ટ હતી કે સીતાજી રામ ક્યારે આવશે, તો એમાં એવું છે કે રામ એ તો મારા વ્લોગ જોવામાં એટલો મશગુલ છે ગાઈસ. બહુ મોટા ફેન છે મારા ઘરના બધા મારા. માં ઉતે જાહે ખાલી ક્યાં દુધિયા કેમ થઈ ગયું આવું બધું? બેન રાત તો જોયા ચોટી કેમ થઈ ગયો, હુમલો આવી ગયો, હું કઈ હલતી ન થઈ હતી. Close till I get up. Time is barely on our side. Hello everyone. Good morning. Welcome back to our new vlog. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું એકદમ મજામાં છું. તો અત્યારે વાગ્યા છે 8 અને આપણે મસ્ત નાઈ ધોઈ રેડી થઈ ગયા છે અને હવે આપણે પૂજાપાઠ કરશું. તો ચાલો પૂજાપાઠ કરી આવીએ પછી આપણે મળશું. એન્ડ હજી સુધીમાં મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો આપણે મળશું હવે થોડી વારમાં. ત્યાં સુધી બાય બાય. અહીંયા બહાર તુલસી છે તો ત્યાં પાણી ચડાવી લઈએ. તો ચાલો ચડાવી લો. તો મસ્ત પૂજાપાઠ થઈ ગયા છે અને હવે આપણે કરશું રસોઈ, કેમ કે આજે આવવાના છે મારી ઘરે મોંઘેરા મહેમાનો. તો આપણે એના માટે કરશું કંઈક નવીન. મમ્મી રસોઈ કરશે. મમ્મી શું કરવાનું છે? મસ્ત આમાં છોલે થઈ ગયું છે અત્યારે. જો થઈ ગયું. જો આ ગઈ કેવી હમણાં ડેલી ખખડાવે. લાય અલે કોણ કોણ સાંજે કરવો એ કાપો. વાહ મમ્મી વાહ. राधा राधा नाम रटत है जो नर आटोया तिनके बाधा दूर करत है राधा राधा नाम. राधा नाम में सफल जिंदगानी लागे जिंदगानी लागे. मने खारो खारो यमुना जीरो पानी. હેલો ગાઈસ, તો રોટલી દેવી જોઈએ ગઈ. છોલે રોટલી ગુલાબ જાંબુન છાશ તમે બધા પાલો જમી લો પછી પાછા આપણે મળશું. ત્યાં સુધી હાય ગાઈસ. તમારા મોંઘેરા મહેમાન આવી ગયા હતા, આવીને સુઈ ગયા હતા ને હવે ઉઠી ગયા હે ને જો આમ આમ એની સેવા થાય છે ને અત્યારે જો મારા વ્લોગ જોવે છે ને. વાહ આ મોય બાત વંશ એ વંશ જો તો હાય બોલો. હાય હાય બોલો. એ તો મારા વ્લોગ જોવામાં એટલો મશગુલ છે ગાઈસ. બહુ મોટા ફેન છે મારા ઘરના બધા મારા. લે વંશ તું મારા વ્લોગ જોવે? લે હું આવી ગયું. લે આ તમે શું જોવો હો અત્યારે? મારા વ્લોગ જ જોવાના. ઇંગ્લિશમાં કેમ વહી ગયા? અરે હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. પણ એકદમ મજામાં છો. તો એટલે વંશને પકડવો જોઈએ ફોન. પૂજાપાઠ કર્યા પછી મંદિરે ગઈ ને તો ગાઈસ તો જો અત્યારે અહીંયા અમારે માંડવી શેકાય છે. માંડવી દૂધ બહુ ફૂટે ને. હા એટલે માં બીસી એટલે ફેંકે ના. હાલો ગાઈસ માંડવીનો ઓરા ખાવા, કેમ કે જો કાલે અમે લઈ આવ્યા હતા માંડવી ને પાછા સાંજે લઈ આવ્યા હતા માંડવી પાછા સાંજે બાપા પપ્પાએ લઈ આવ્યા. જો અત્યારે નાસ્તામાં માંડવીનો ઓરા કર્યા છે ને ખાઈએ છે. હાલો તમે બધા તમારું મન થઈ જાય બરાબર.
એવરીવન, તો જો અત્યારે 5:30 જેવું થયું છે ને અમે ઉપર આવ્યા છે ત્યારે. તો મોહન મારી બેન બે ઉપર આવ્યા હતા તો વાતું કરતા હતા અને મારી વાતું કદાચ ખૂટશે જ નહીં કેમ કે બપોરે આવી હતી ત્યારની ચાલુ જ હતી. તો મને એમ થયું કે ચાલો હવે થોડુંક કોમેન્ટ તમારે બધા શેર કરી દઉં. તો એક કોમેન્ટ હતી કે સીતાજી રામ ક્યારે આવશે. તો એમાં એવું છે કે રામ ગયા એના હજી 2 મંથ જ થયા છે, 2 મહિના જ થયા, એટલે 2 મહિનામાં તો પાછા ક્યારે આવશે. એટલે હું જઈશ તો ત્યાં જઈને વિડીયો ઉતારીશ. હવે આવવાનું તો કંઈ નક્કી નથી. અને આવું છે, બહુ બધી કોમેન્ટ આવતી હતી ને એટલે જવાબ દઈ દીધો. હવે છે એક કરશનભાઈ કરેલી કોમેન્ટ કરેલી છે. તો એને કીધું કે ખરેખર રામને સીતા મળી ગઈ. થેન્ક યુ સો મચ. આવી બધી બહુ બધાની કોમેન્ટ આવતી હોય તો થેન્ક યુ સો મચ. ને તમારા પપ્પા કેમ બેન વ્લોગમાં નથી દેખાતા. તો એક એવી કોમેન્ટ હતી. તો એમાં એવું છે કે સવારે જાય અને સાંજે આવે તો સાંજે કાંઈ બહુ કંઈ યાદ ના આવે કેમ કે મારો કાં તો મારો ફોન ચાર્જિંગમાં હોય કાં મારો ફોન અપલોડ કરવામાં હોય એટલે પછી એ વેત ના આવે. એક દિવસ લઈશ મારા પપ્પાને પણ વ્લોગમાં. ને બાકી મારા પપ્પા તો બહુ શોખીન છે, એના સપોર્ટને લીધે તો હું અહીંયા જ છું. અને બીજી હતી કોમેન્ટ કે પ્રકાશ આહિર કરીને કે બેન તમે કેવા જ્ઞાતિના છો. બેન તમે કેવા છો જ્ઞાતિમાં. તો હું મેર છું. એક હતી ખેડૂત પરિવારમાંથી. તો એને કોમેન્ટ હતી કે તમે ક્યાં ઠોયાણા ગામથી છો બેન, જુનાગઢ જિલ્લાના કે પોરબંદર જિલ્લાના. તો ઠોયાણામાં મારું સાસરું છે, તો જે પોરબંદર જિલ્લામાં આવેલું છે. પછી હજી એક કોમેન્ટ હતી કે તમારા ઘરનું હોમ ટૂર કરાવું. તો એ પણ હું કરાવીશ થોડાક ટાઈમ પછી. પછી એક કોમેન્ટ હતી કે તમે ચેનલ બનાવી એના કેટલા વર્ષ થયા. તો મેં ચેનલ બનાવી એના તો 2 થી 3 વર્ષ થયા. બટ આવા ડેઇલી વ્લોગ ના મૂકતી, ક્યારેક ક્યારેક મૂકતી, સિરિયસ નહોતું લીધું એટલે. બટ એના 3 વર્ષ થયા જ મેં ચેનલ બનાવી એના. તો આવી બધી કોમેન્ટ હતી બધાની. થેન્ક યુ સો મચ. બહુ બધાનો પ્રેમ અને સપોર્ટ મળે છે. જો જાય છે મારા મહેમાન. કોઈ કોમેન્ટ હતી વનાભાઈ કરંગિયા કેવું કંઈક હતું ને નામ. હા, તો એની કોમેન્ટ હતી કે તમે ભારતી રામદેવને ઓળખે છો. તો હા, મેં ઓળખું છું કેમ કે મારી બેનની ફ્રેન્ડ પણ થાય છે ને એને જ મને સજેસ્ટ કરી હતી આ યુટ્યુબ ચેનલ બનાવવાનું. અને એમ જ કોમેન્ટ શું કહેવાય સપોર્ટ કર્યો હતો મને કે મને કીધું હતું કે ચેનલ બનાવો અને તારામાં છે ટેલેન્ટ તો તું આગળ વધીશ. તો મેં જેદી ચેનલ બનાવી હતી 2 થી 3 વર્ષ થઈ ગયા યાદ કીધું એને. તો મોસ્ટ ઓફ તો બધા ઓળખતા જ હશે કારણ કે અમારા મેરમાં બહુ મોટા યુટ્યુબર છે ભારતી રામદેવ ખુટ્ટી છે એ ને એને જ મને સજેસ્ટ કરી હતી. થેન્ક યુ સો મચ ભારતીબેન. અને તમારા લીધે જ હું જો યુટ્યુબની ચેનલ બનાવીશ ને અહીંયા છું અત્યારે. નહીં ભગવાન લ્યા દુધિયા કેમ થઈ ગયું આવું બધું બેન? રાત પડી ગઈ છે. જો આ બાજુ રાખું તો આવો કેમેરો દેખાય, બાજુ દેખાય તો બહુ બધું નોર્મલ થઈ ગયું. એટલે કંઈક થઈ ગયું હે કેમેરામાં. આજે ખુશ છું કેમ કે બધા લોકોની બહુ મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે. અને અત્યારે જો ફ્રી બેઠી હતી થોડા લોકોને તો મેં કોમેન્ટને આન્સર આપી દીધા. પણ આ બધી કોમેન્ટ મેં આમાં આપી છે. થેન્ક યુ સો મચ. તો અમારા વાતુડા બેનને તો ક્યારે વાતો પૂરી નહીં થાય. તો ચાલો અમારે સાંજ થઈ ગઈ છે, હવે જઈએ નીચે. અને અમારા આજથી કંદોય આવી ગયા છે મોટા, એટલે નવી નવી રેસીપી આવશે. તો ચાલો હું તમને બધાને બતાવીશ. અને કાલે શું છે નાગપાંચમ? ચોથ છે ભાઈ. કાલે ચોથ છે? આજે ચોથ છે મમ્મી એમ કહેતા હતા. ના ભાઈ, આ 30 હતી. અચ્છા, તો ચાલો હવે આપણે જઈએ નીચે અને નીચે જઈને આપણે કન્ટિન્યુ થશું. ચાલો બસ રસોઈ કરવી ને ગરોળી તો જોઈએ ચોટી કેમ થઈ ગઈ, હુમલો આવી ગયો, હું કઈ હલતી નથી. ક્યારે જાહે જાતી ને પાણ કાઢતું ખરી ગરોળી ને. જો ગાઈસ અત્યારે છોલે અહીંયા રોટલી થાય છે બધું મિક્સમાં. અહીંયા ચીપડું સુધારી ગયું છે. તો ચાલો હવે પહેલાં આપણે જમી લઈએ પછી આપણે મળશું. તો ગાઈસ આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, જય માતાજી.